हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 66 बीजो फकरा तत्र एवं सती अप्रमत्तेन बाह्य विषय उपलब्धितृ तृष्णा अप्रमादवर्जितेन प्रमादवर्जितेन सर्वतः विरक्तेन जितेन्द्रियेण एकाग्रचित्तेन वेद्धव्यं ब्रह्मलक्ष्यं ततः तद्वेधनात् ऊर्ध्वं शरवत् तन्मयो भवेत् यथा शरस्य लक्ष्य एकात्मत्वं फलं भवति तथा देहादि आत्मप्रत्यय तिरस्करणेन अक्षर
એકાત્મત્વમ ફલમ આપાદયેત ઇત્યર્થઃ. એક અદ્વિતીય બ્રહ્મના ચિંતન માટે શ્રુતિ માતા આપણને સરસ મજાનું રૂપક આપે છે. પ્રણવો ધનુહુ. પ્રણવ એ પ્રણવનું ચિંતન, પ્રણવનું ઉચ્ચારણ એ શું છે? ધનુહુ ધનુષ્ય છે. શરહ આત્મા, ગઈકાલે જોયું એમ, જે તીર જે છે એ આત્મા છે, પણ એ આત્મા કેવો છે? સોપાધિક આત્મા છે. ઉપાધિ લક્ષણ વાળો, ઉપાધિ વાળો જે આત્મા છે, સોપાધિક આત્મા એને કહેવામાં આવે. એટલું જ નહીં, એ તીરથી જે લક્ષ્ય જે છે શું છે? બ્રહ્મ લક્ષ્યં તનુચ્યતે. આ બ્રહ્મ જે છે એ લક્ષ્ય છે. તો એક વાર પેલું તીર જે છે એ ધનુષ પર ચડાવી દીધું અને ચડાવીને છોડવામાં નહીં આવે. એક વાર ધનુષ્યને તીર પર ચડાવ્યું પછી એને શું કરવું પડે? પણછને પાછળ ખેંચવી પડે. ધનુષની સાથે શું હોય? એની પણછ હોય. એ પણછને એકવાર તીર ધનુષ પર ચડાવ્યું પછી પેલી દોરી જે છે પણછ છે એને શું કરવાની હોય? પાછળ ખેંચવાની. કેમ? એ પાછળ ખેંચે તો તીરને શું થાય? એ ધક્કો લાગે, ગતિ મળે. તો કે એ પાછળ જે ખેંચવું છે તો બહુ સુંદર છે. આ યુદ્ધમાં પણ એવું કહેવાય કે એવું લાગે કે આપણે હારી જઈએ છીએ તો 2 ડગલા શું કરવાનું હોય? પાછળ ખસી જવાનું. એમ આ સોપાધિક આત્મારૂપી જે તીર જે છે, ગઈકાલે આપણે જોયું એમ, એ સોપાધિક આત્મા ભલે છે પણ ચિંતન શું કરવાનું છે? એ સોપાધિક આત્મા નથી, એ સાક્ષી થયા, એ સંપૂર્ણ ઉપાધિનો સાક્ષી આત્મા છે. તો સાક્ષી આત્મા જે છે, જો આ સમજવાનું છે, ઘણા બધા ધ્યાનમાં જે છે એ લોકો એમ જ કહે છે આ આત્મા સાક્ષી છે, વિટનેસ કહેવાય અંગ્રેજીમાં. સાક્ષાત સાક્ષી આત્માનું ધ્યાન કરો, તમને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. હું એટલે જ કહું આ બધે ફરી આવવાનું. જેમ પેલા મેળામાં છે ને, આનંદ મેળામાં જઈએ ને, મેળામાં શું કરવાનું હોય? પેલા બધે ફરી આવે, બધા સ્ટોલ જોઈ આવે. આ શ્રાવણ મહિનાનો મેળો હોય, આપણે કશું લેવાનું નહીં હોય જાસમ, પણ છતાં શું કરીએ? ચાલો ને ફરી આવીએ મેળામાં. અને પછી છોકરાઓને પેલું 2-4 વસ્તુ લઈ આપીએ. છોકરાઓને 2-4 વસ્તુ એટલે લઈ આપે તો તમારે ભેગા ચાલે. સમજ? આપણે મા બાપ કઈ ઓછા નથી. આ પેલા બાપરાને પેલો લોભ આપીએ. જો પેલું ત્યાં ફુગ્ગો મળે ને ચાલશે. એટલે શું કરીએ આપણે? આંટો મારી આવીએ. શું કહેવાય? આંટો મારી. એમાં જેટલા બીજા બધા સંપ્રદાય છે, આ જેટલા પેલા ધ્યાન કરાવવા માટે બધે શું કરી આવવાનું? પેલો આંટો મારી આવવાનું. સમજો, હું સાક્ષી આત્મા છું એ બ્રહ્મ જ્ઞાન નથી. તત્વમસી એ બ્રહ્મ જ્ઞાન છે. તદ જગત કારણ બ્રહ્મ ત્વમ અસી, આ બ્રહ્મ જ્ઞાન છે. જો બ્રહ્મને જાણવું એ બ્રહ્મ જ્ઞાન નથી. આત્મા અને બ્રહ્મના ઐક્યને જાણવું એ બ્રહ્મ જ્ઞાન છે. આ સમજો, લોકો એવા ગાડા ગાડા વિચારો મૂકતા હોય છે. જો શંકરાચાર્યજી કહે છે એ તીર જે છે એ સાક્ષી આત્મા છે, પણ સાક્ષી આત્મા છે એને હું જાણી લઉં, હું સાક્ષી છું. પણ એ હું સાક્ષી છે ક્યાં? પેલો દેહમાં બેસીને બોલી રહ્યો છે. હજો વિચાર. એટલે મહારાજશ્રી બહુ સરસ કહેતા कि ब्रो एक देह में बैसी ने एक देह में बैठकर बोलता है मैं साक्षी आत्मा हूं, वो कच्चा वेदांती है. કેમ? હજી બેઠો છે ક્યાં? દેહમાં બેઠો છે. એનો અર્થ શું થયો? દેશતઃ કાલતઃ એ કેવો છે? પરિચ્છિન્ન છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો આવી છે અહીંયા ભગવાન ગીતામાં આપણને શું કહી ગયા? અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. આ આત્મા અવિનાશી છે એટલું નહીં,
યેન ઇદમ તતમ વ્યાપ્તમ. આત્મા એ છે જેના દ્વારા આ જેને કહી શકાય, આ પ્રત્યક્ષ જે જગત જે છે કેવું છે, આ સંપૂર્ણ પ્રત્યક્ષ જગતમાં આત્મા કેવો છે, વ્યાપ્તમ. આત્મા કેવો છે, સર્વવ્યાપી છે. એક દેહમાં બેસીને હું સાક્ષી આત્મા કહેશું તો એ આત્મા કેવો થઈ ગયો, પરિચ્છિન્ન છે. સર્વવ્યાપી આત્મા છે. ભગવાન આગળ આપણ ગીતામાં કહે છે, મયા તતમ ઇદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. હું શું છે, આ સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. જો એટલે વારંવાર કહું, એક દેશ એક કાળ અને એક વસ્તુમાં બુદ્ધિ અટકે ને એ મૂર્ખતા છે. જ્યાં અનંતની ચર્ચા હોય ત્યાં પછી એકની ચર્ચા કરવી શું છે, મૂર્ખતા છે. અખિલ બ્રહ્માંડ, જો આપણે બ્રહ્માંડ એમ કહીએ એટલે આ પૃથ્વી નહીં, આ સમજો. આપણે જેને બ્રહ્માંડ કહીએ એટલે આ સૂર્યમંડળ નહીં. વિચાર. અને આપણું બ્રહ્માંડ એટલે શું? જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા, રચી પરપંચ 14 લોક કીડ. આપણું બ્રહ્માંડ જો વિચારો, આપણું બ્રહ્માંડ એટલે 14 લોક છે. ઉપર નીચે અને નીચે ઉપર નીચે શું છે, 7 છે. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ. પણ નીચે શું છે, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. સમજી ગયું, ટિફિન બોક્સ. આ બ્રહ્માંડ શું છે, ટિફિન બોક્સ છે. 7 ઉપર ને 7 નીચે. પછી પાછા વચ્ચે બીજા બધા હોય, જો કૈલાસ ધામ છે, વૈકુંઠ ધામ છે, ચંદ્રલોક છે, સૂર્યલોક છે, ગંધર્વલોક છે, પિતૃલોક, આ બધા વચ્ચે. આ 14 શું છે, આ મુખ્ય છે. આ સમજો, 14 લોક એ બ્રહ્માંડ છે. આપણે જે બ્રહ્માંડની ચર્ચા કઈ બ્રહ્માંડની, જે પ્રત્યક્ષ છે. જો આગળ સમજાવે ગઈ તમને કે વિજ્ઞાન તમને જે કહે છે એ વિજ્ઞાન ફક્ત પ્રત્યક્ષ જગતની ચર્ચા કરે છે, આ સમજો. અને પ્રત્યક્ષ જગત જ સ્વયં કેવું છે, અલ્પ છે. જો આ સમજો. અનંતની ચર્ચા કરીએ તો પછી બધાનો જ સમાવેશ થવો. એટલે તમને કહો, ભગવાન નિત્ય છે, ભગવાન સર્વવ્યાપી છે, આ બોલવું છે પણ અર્થ સ્ફુર. જો વારંવાર હું એટલા માટે કહું કે પેલું અર્થનું સ્ફુરણ નથી થતું આપણી બુદ્ધિમાં. જો ભગવાન સર્વવ્યાપી છે, તમારો ઉમેરો થયો કે નહીં થયો? બધા જ કહે છે હું ભગવાન નથી, પેલો બિચારો ભગવાન કપાઈ ગયો. જો બિચારો જ કેવો પડે, કેમ બધો શું થઈ ગયો ભગવાન? હું ભગવાન નથી, હું ભગવાન નથી, હું ભગવાન નથી, હું ભગવાન શું થઈ ગયો? અલ્પ થઈ ગયો. અનંત એટલે બધાનો જ ઉમેરો છે. સંપૂર્ણ 14 લોક નહીં, સંપૂર્ણ બ્રહ્માંડ જે છે. વિચાર, અનંતની ચર્ચા જયારે કરતા હોય ત્યારે પેલો એક દેહમાં બેસીને શું વિચારે, હું ચૈતન્ય આત્મા છું. પછી પેલો બોલે ખરો, શું બોલે? જય સચ્ચિદાનંદ. પણ તું જય સચ્ચિદાનંદ બોલે એટલે જ્ઞાની નહીં બની જાય. પેલો સત શું છે, ચિત શું છે, આનંદ એ તો ખબર જ નથી. જય સચ્ચિદાનંદ. લોકો જાત જાતની ચર્ચા કરે. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે કે સાક્ષી આત્મા એ તો તીર છે. બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. એનું લક્ષ્ય શું છે? પેલું બ્રહ્મ એનું લક્ષ્ય છે. પણ એ લક્ષ્યનું વેધન કરવું હોય તો પેલી પણાચ પર તીર ચડાવીને પણાચ અને તીરને સાથે શું કરવું પડે? પાછળ ખેંચવું પડે. અને એટલા માટે શ્રુતિ માતા શું કહે છે? અપ્રમત્તેન વેધવ્યમ. એ વેધન કરવાનું છે, પણ એ વેધન કઈ રીતે કરવાનું? અપ્રમત્તેન. સોપાધિક જે બ્રહ્મ અહીંયા છે, સોપાધિક આત્મા છે, એ સોપાધિક આત્માને શું કરવાનું છે? એનું લક્ષ્ય બ્રહ્મને બનાવીને એ વેધન કરવાનું છે. પણ શ્રુતિ માતા એક જ શબ્દમાં કહે છે અપ્રમત્તેન. એટલે શંકરાચાર્યજી કહે છે આ અપ્રમત્તેન એટલે શું? પણ આગળ ગઈકાલે મેં કહ્યું પહેલું આ હોવું જોઈએ, મન સમાધિત સુભિ. મનને બ્રહ્મમાં સમાહિત કરવાની ઈચ્છા વાળો. જો આ સમજો,
પહેલા તો પેલી ઈચ્છા થવી જોઈએ કે મારે નિરુપાધિક બ્રહ્મમાં શું કરવું છે, લક્ષ્યનું વેધન કરવું છે. પણ ઈચ્છા કેટલા, આપણું તો લક્ષ્ય કયું, પુત્ર પૌત્ર પશુ. માતાજી હમણાં લક્ષ્ય એક જ છે કે આ પેલી 1000 ને વ્હાઈટ કેમ કરવી. અમેરિકામાં પેલો બ્લેક પ્રેસિડન્ટ ને બદલે વ્હાઈટ પ્રેસિડન્ટ થઈ ગયો. અને અહીં ભારતમાં શું થઈ ગયું, પેલા બ્લેક બની છે શું થઈ ગયા, વ્હાઈટ બની. એક જ દિવસે જો વિચારજો. ત્યાં બધા વોટની ગણતરી કરતા હતા, અહીંયા નોટની ગણતરી ચાલતી હતી. લક્ષ્ય કયું આપણું, આપણે અલ્પ લક્ષ્યમાં પડેલા છે. અસમ અને એટલે શ્રુતિ માતાએ કહેવું પડે બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. એ બ્રહ્મ છે એ લક્ષ્ય હોવું જોઈએ જીવનમાં. અને બ્રહ્મ શું છે આગળ જોઈ ગયા આપણે, અક્ષર અવ્યક્ત અનાદિ. અને એ બ્રહ્મ શું છે, જો આ પ્રતિજ્ઞા યાદ રાખવાની. કોઈ પણ ગ્રંથ હોય એની એક મુખ્ય પ્રતિજ્ઞા. ભગવદ્ ગીતાની મુખ્ય પ્રતિજ્ઞા શું છે, પંડિતા ન અનુશોચંતી. અને ભગવાન એ પેલા 11 થી 30 જે શ્લોક જે છે એમાં કે છે નાનું શોચંતી, નાનું અર્હંતી. આ શોક કરવો તારા માટે ન અર્હતી એટલે કે યોગ્ય નથી. ન શોચિતુમ અર્હતી. અર્જુન શોક કોઈ પ્રકારે સ્થાન શોક ને છે જ નહીં આ જગત. સંપૂર્ણ જગત દુઃખી છે, સંપૂર્ણ જગત દુઃખથી પીડિત છે. અને ભગવાન શું કહી રહ્યા છે, શોક ને કોઈ સ્થાન જ નથી. આને વેદાંત કહેવાય. હું તમારા શોકની નિવૃત્તિ કરી આપું એનો અર્થ શું થયો, મેં પહેલા સ્વીકાર્યું કે શોક નામની વસ્તુ છે. જો આ વિચાર, હું તમને મોક્ષ આપીશ એમ કહીશ તો એનો અર્થ થયો કે મેં બંધનને સ્વીકાર્યું. જાગ એટલે કહું છું વેદાંતનું ચિંતન જુદું છે. વેદાંત એમ નથી કહેતું તમે બંધનમાં છો અને તમને હું મુક્ત કરીશ. વેદાંત એમ નથી કહેતું તમારો જન્મ થયો અને હવે તમને જન્મ મરણમાંથી મુક્ત કરીશ. ભગવાન શું કે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત. ત્યાં શબ્દ કયો છે, કદાચિત. એનો શું થયો, જ્યારે તમે માનો છો તમારો જન્મ થયો ત્યારે પણ તમારો જન્મ થયો નથી. આત્માનો જન્મ છે જ નહીં. હજી પેલો ન જાયતે મ્રિયતે નહીં સમજાયું હોય તો પેલી બીજી પંક્તિમાં ભગવાન શું કે છે, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. જન્મ મૃત્યુ છે જ નહીં. જો આ વિચારજો, પહેલા તમે એને સ્વીકારો. જો બંધનને તમે સ્વીકારો, જો બંધનને તમે સત્ય માનો તો પછી શું થવાનું, જે એક વાર બંધાય એ બીજી વાર શું થવાનું, બંધાવાનો જ છે. પણ એક સંપ્રદાય શું કહે છે, આત્મા અશુદ્ધ થઈ ગયો કર્મથી, કામથી, ક્રોધથી, હવે શું કરવાનું, અશુદ્ધ થઈ ગયો ને. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આત્મા કેવો છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય મુક્ત. આને વેદાંત આ સમજો. તમને બંધનમાં છો ને હું તમને બંધનમાંથી મુક્ત કરું એમ નહીં. મોક્ષ આપવાનો નથી, મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. જો આ સમજો. એટલા માટે આપણે વેદાંતમાં શું કહે, બે પ્રકારની પ્રાપ્તિ છે. એક અપ્રાપ્ત છે પ્રાપ્તિ, જે મારી પાસે નથી અને હું પ્રાપ્ત કરું. તો જે મારી પાસે ન હોય અને એને હું પ્રાપ્ત કરું તો મને કર્મ ઉપયોગી છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કંઠાભરણવત. કંઠાભરણવત એટલે શું છે, પેલું રોજ સવારે નાહી ધોઈને આપણે તૈયાર થયા ને એટલે આદત પ્રમાણે પેલી માળા પહેરી લઈએ. પછી જયારે પૂજા કરવા બેસે ને ત્યારે યાદ આવે માળા પહેરી કે નહીં પહેરી. એટલે પેલો આમ હાથ કરે, જા સમજો. પેલું માળા આમ આવે નહીં એટલે એને શું થઈ ગયું, હજી માળા પહેરવાની બાકી છે. એટલે પાલો પેલો ઉભો થાય અને રોજ જ્યાં પેલો માળા મૂકતો હોય ને ત્યાં શોધે, ત્યાં માળા હોય નહીં. જે જગ્યાએ માળા મૂકી હોય ત્યાં માળા ન મળે. બે પ્રકારના રિએક્શન આવે. જો આ સમજો.
પહેલું રિએક્શન આવે. તને કેટલી વાર કીધું કે મારી કોઈ વસ્તુ તારે પકડવો નહીં, એ પરણેલો કહેવાય. પણ જે માથું ખજવાડ, આ ઘા મૂકી દીધી ને માળા, એ શું કહેવાય? એ વગર પરણે. પેલી બિચારી સવારના પોરમાં કામે લાગી પડે. કેમ? માળા ક્યાં ગઈ શોધે. એટલે આ બે જણે પછી ઝઘડો ચાલુ થાય. મહાભારત કહેવાય. શું કહેવાય? સવારના પોરમાં મહાભારત. રોજ જ મહાભારત ચાલે. આ સમજ. એટલે પેલું ટાબરી હોય એ જાગી જાય, એટલે પેલું બાણામાં આવીને ઉભું રહે, જુએ શું થાય. મહાભારત. આપણે આ જ સંસ્કાર આપીએ જ બાળકોને. સમજજો, તમે જે બોલો છો, તમે જે કરો છો, તમે જે ભોગવો છો, એ બધું બાળકો શું કરે છે? એ જ ગ્રહણ કરે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતર જનઃ. બાળકો માટે માતા પિતા એ શ્રેષ્ઠ છે. એને માટે નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ નથી. આ સમજવાનું. બારડોલીમાં પેલા એક ડોક્ટર, એ નાના હતા ત્યારે પેલા ઇન્દિરા ગાંધીનું ચાલતું. એટલે બધે જ પેલા ઇન્દિરા ગાંધીની વાતો થતી હોય. પ્રથમ સ્ત્રી વડાપ્રધાન, એનું વ્યક્તિત્વ જેવું હતું. એટલે પેલી નાની 5મા 6ઠા ધોરણમાં ભણે જા, અને સ્કૂલમાં પેલો ઇન્દિરા ગાંધીની વાતો થતી હોય. એટલે ઘરે આવીને એને મમ્મી ડોક્ટર, મમ્મી આ ઇન્દિરા ગાંધી બનવું હોય શું કરવું પડે? તો કે SSC પાસ થવું પડે. એને માટે શ્રેષ્ઠ કોણ હતું? પેલો ઇન્દિરા ગાંધી. એટલે વિચાર કરે કે આવડું મોટું વડાપ્રધાન બનવું તો એને માટે તો કેટલું અધિકારીત્વ હોવું જોઈએ. એને પેલો ઉભો રહીને જુએ. જો પેલો ઉપર જોવે, નીચે જો, પેલો ટેબલ ની નીચે જુએ. પેલો ટેબલ નીચે જોવા ગયો ને એટલે પેલું જે શર્ટમાં પેલું માળા હોય એ શું થઈ જાય? પેલી બહાર આવે. પેલો બધું સાંભળ. જો આ સમજ, ભલે બાળક 1 વર્ષનું હોય કે 1.5 વર્ષનું હોય, એ બધા શબ્દો ગ્રહણ કરતું જ હોય, એ બધી ભાવનાઓ ગ્રહણ કરતું હોય. સાયકોલોજીમાં એને બોડી લેંગ્વેજ કહેવાય. તમે બોલો ને એના કરતા તમારો બોલવાનો જે ટોન છે, જા સમજ, તમારે બોલવા પાછળનો જે ભાવ જે છે ને એ લોકો પકડતા હોય. તમે ગુસ્સાથી બોલ્યા, આ બધું પકડે. પણ તમે જે બોલ્યા ને એ જ પેલું તમને સામે બોલી આપે. જા સમજ, અચ્છા, એ તમારો ટોન કેવો છે, તમારી ભાષા કઈ છે, તમારા શબ્દો કયા છે, બધું પકડે. એટલે પેલો સાંભળતો એને સમજ પડી ગઈ કે પેલી પપ્પાની માળા ખોવાઈ ગઈ. પછી જુએ કે પેલા પપ્પાના ગળામાં શું થઈ રહ્યું છે, પેલી માળા લટકી રહી છે. એટલે કે પપ્પા તું હમણાં શાંતિ રાખતો. પેલાને ખબર છે કે શાંતિ રાખવાનું કે, પણ અત્યારે શાંતિ રાખવાની જરૂરત કેમ? કારણ કે અશાંતિ ત્યારે જાય જયારે હું અશાંત થાઉં. જાશું પપ્પા તમારા ગળામાં માળા છે. પેલો જેવો હાથ મૂકે ને એ માળા મળી ગઈ. મળી ગઈ. અપ્રાપ્ત હતી, પ્રાપ્ત હતી. પ્રાપ્ત જ હતી, પણ શું થયું? ખબર નથી. અજ્ઞાન, અવિદ્યા. અહીંયા જ આપણે જોયું દૂરસ્થમ ચ અંતિકે ચ. જે અજ્ઞાની છે એના માટે આ બ્રહ્મ જે છે કેવું છે? દૂરસ્થમ, અતિ દૂર છે. પણ જે જાણે છે એના માટે શું છે? અંતિકે છે, આત્મ સ્વરૂપે છે. પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. પ્રાપ્ત જ છે બ્રહ્મ, પ્રાપ્ત કરવાનું નથી. ના ના, મને તો બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો, હું બ્રહ્મને જાણું છું. જા કેનું ઉપનિષદ જ યાદ રાખવાનું આપણે. પેલો ગુરુજી પૂછ્યો કે સમજાયું કે નહીં સમજાયું? એટલે એક આપણા જેવો ઉત્સાહી હોય, હા ગુરુજી હું બ્રહ્મને જાણું છું. બાજુમાં પેલો જાડા કાચનો બેઠેલો હોય. હંમેશા દરેક વર્ગમાં એક પેલો જાડા કાચ વાળો બેઠેલો જ. એ તરત શું કહે છે?
અવિજ્ઞાતમ વિજાનતામ, જેમ કે છે વિજાનતામ, જેમ કે છે હું જાણું છું, અવિજ્ઞાતમ એ જાણતો નથી. અવિજ્ઞાતમ વિજાનતા, જેમ કે છે કે હું જાણતો નથી એ જાણે છે. આને જ વેદાંત કહેવાય. એટલા માટે ઘણા લોકોને એવું થાય કે હું પ્રશ્ન પૂછું કે જવાબ ભલતો જ મળે. એ ભલતો જવાબ નથી મળતો, એ તારી બુદ્ધિથી ભલતો છે. અચ્છા, અર્જુન પૂછ્યું ભગવાન બે માંથી એક કહી દો, કર્મ કરું કે જ્ઞાન? તો એકમ વદેત. ભગવાન શું કહે છે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. ભગવાન કર્મ પકડું કે જ્ઞાન પકડું? અર્જુન, આ જગતમાં બે પ્રકારની જીવન પ્રણાલી છે, એટલે આપણને શું લાગે? પૂછ્યું શું ને જવાબ શું આપ્યો? આગળ કહી ગયું વેદાંત એ મરકટ ન્યાય છે, માર્જર ન્યાય નથી. સમજો, માર્જર એટલે બિલાડી. બિલાડી એના બચ્ચાને શું કરે? એક એક બચ્ચુને પકડે અને પેલું ઘર બદલે. બચ્ચું તો આંખે નથી ખોલેલી, આ સમજો. એટલે ફક્ત માનું દૂધ પીધા સિવાય બીજું કશું જ એને આવડતું નથી. એ ચાલી શકતું નથી, ઉઠી શકતું જ નથી. માએ શું કરવું પડે? અને એક જગ્યાએ ઉચકીને પેલું બીજી જગ્યાએ લઈ જાય. આ સુરક્ષા માટે છે. સમજો, બિલાડી 7 ઘર બદલે એમ કહીએ. એ 7 ઘર એટલા માટે બદલે કે પેલા કૂતરા છે, કાગડા છે, બધા શું કરી શકે? બચ્ચાને મારી શકે. પણ મરકટ ન્યાય જ, મરકટ ન્યાયમાં વાનરાના બચ્ચુને શું કરવું પડે? એને પોતે પકડવું પડે. માં કશું કરે નહીં. એમ વેદાંત એ મરકટ ન્યાય છે. આ સમજ, એ માર્જર ન્યાય, ભક્તિ એ માર્જર ન્યાય કહેવાય. હું ભગવાનને શરણે જો, ભગવાન બધું કરશે. ભગવાન કશું કરતો જ નથી. આ સમજો, હું હંમેશા બધાને એક જ દ્રષ્ટાંત આપું. આનંદ સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણ એના રથ પર સારથી હતા, અને છતાં જો અર્જુન શોકગ્રસ્ત થતો હોય, એ શું પુરવાર કરે? સાક્ષાત પ્રત્યક્ષ છે ભગવાન. આ વિચારી તો જો તમે, સર્વજ્ઞ, સર્વશક્તિ, આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ સામે ઉભા છે, અને અર્જુનની હાલત શું થઈ? અવસ્થા તુમ ન શક્નોમિ. ભગવાન ઉભા રહેવાતું નથી. ગાંડીવમ સંસ્રતે હસ્ત. ભગવાન આ ગાંડી મારા હાથમાંથી સરકી રહ્યું છે. ત્વક્ચ પરિદખ્ય, આ મારી બળી ચામડી બળી રહી છે. એનો શું થયો? એક્સ્ટ્રીમ ડિપ્રેશન કહેવાય એને. જા સમજ, સાયકોલોજીની ભાષામાં કહીએ તો એ શું કહેવાય? એક્સ્ટ્રીમ છે. સાક્ષાત શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ બ્રહ્મની હાજરીમાં અર્જુનને શું હાલત થઈ? એ શું પુરવાર કરે છે? અસમ ભક્તિ શ્રેષ્ઠ છે, આપણે ના નથી પાડતા. ભક્તિ સારી જ છે, પણ ભક્તિ માત્રથી આ અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય. જરૂરી છે જ ભક્તિ. વિચારો, જો ભક્તિ પૂરતી હોત તો અર્જુન શોકગ્રસ્ત થવાની કોઈ શક્યતા જ નથી. અને ફક્ત સારથી બને એટલું જ નહીં, ભગવાન હંમેશા સાથે જ હતા. 12 વર્ષ વનમાં જયારે રહ્યા ત્યારે પણ કોણ એમની સાથે હતું? જેટલી વાર યાદ કરે ભગવાન શું થઈ ગયા? હાજર થઈ ગયા. ભગવાનનો પ્રિય ભક્ત. ભગવાન અધ્યાયમાં જ કહે છે, આ સમજો, ભગવાન પ્રાપ્ત કરવાનો વિષય નથી, ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો વિષય નથી. હું અને ભગવાન એક છે એ જાણવાનું છે આપણે. પ્રાપ્ત છે, પ્રાપ્તિ છે. ભગવાન ક્યાંક બેઠો છે. જો એટલા માટે કહું, કેટલાક લોકો પછી યુ હેવ ટુ મર્જ યોર સેલ્ફ ઇનટુ ધ લોર્ડ. જો આ સમજ, આ મર્જ એટલે શું? પરમાત્મામાં લીન થઈ. આ પેલા વાક્ય જ બદલાય, જો આ ટોન બદલાઈ જાય. જો આ સમજો. અને પછી પેલો એવી દિવ્ય વાણી હતી. કશું એમાં દિવ્ય હોય જ નહીં. જો આ સમજો, તારી બુદ્ધિ જ નકામી છે. પૂજ્ય સ્વામીજી કે જયારે તમારે ખોટાને સાચું પુરવાર કરવું ને ત્યારે ટોન બદલી નાખવાનો. જો આ સમજો, કે પેલી એની બુદ્ધિ એવી આમ પ્રભાવિત થઈ જાય ને, પછી તમે જે કઈ બોલો ને, ગપ્પા મારો, તે પણ શું થઈ જાય? સત્ય થઈ જાય. જેટલા પણ છે ને બધા આ જ છે. આ સમજો, એટલે કહું બધા આટા મારી આવવાના. ત્યાં કોને લીન કરવાનું? આત્માને બ્રહ્મમાં લીન કર. શાંતિ શાંતિ. આ બધા નાટક હું કરી શકું. આ સમજો,
નહીં. સમજો, બે છે ને એક નથી કરવાના, એક જ છે એ જાણવાનો છે. જો તર્કથી સમજાવો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, તમે ચૈતન્ય છો, તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. તમે ચૈતન્ય છે, તમારાથી અન્ય સર્વ વસ્તુ શું છે? યદ્રશ્યમ તજ્જડમ. અન્ય બધી વસ્તુ કેવી છે? જે દ્રશ્ય હોય, જે તમારા જ્ઞાનનો વિષય બને, એ બધી વસ્તુ કેવી હોય? જડ હોય. આ સમજો. એનો અર્થ શું થયો? આ સંપૂર્ણ બ્રહ્માંડમાં જો તમારે ચૈતન્ય શોધવું હોય તે હું છું. હું થી જેટલું પણ અન્ય જે છે એ બધું શું હોવાનું? જડ જ હોય. યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ તસ્માદ હેયમ. જો ઈશ્વર તમારાથી ભિન્ન છે તો એ ચેતન કે જડ? જો ઈશ્વરને તમે પોતાનાથી ભિન્ન કરી દીધો તો એ ઈશ્વર શું થઈ જવાનો? યદ્રશ્યમ તજ્જડમ. કારણ કે ચૈતન્ય એક જ છે, જે તમે છો. તમારાથી અન્ય બધી વસ્તુ કેવી છે? જડ છે. હું હંમેશા એટલે કહું, જો ઈશ્વરને અન્ય બનાવી દીધો તો એ દ્રશ્ય છે, એ જડ છે. પણ ઈશ્વર જડ હોઈ શકે? જોઈ ગયા આપણે. એ ઈશ્વર છે જેમાંથી શું થયું? તસ્માત પ્રાણ મન. એમાંથી આ મન, આ પ્રાણ, આ ઇન્દ્રિયો સર્વ ઉત્પન્ન થયું. એ ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવાનું દ્રવ્ય પણ ઈશ્વર જ છે, પણ ઉત્પન્ન કરનાર પણ કોણ છે? ઈશ્વર છે. અને જો એ નિમિત્ત કારણ છે, કુંભાર પણ એ જ છે ને, માટી પણ એ જ છે. જો એ કુંભાર છે, આ જગતનો કુંભાર જો ઈશ્વર છે, તો કુંભારમાં માટીમાંથી ઘડો બનાવવા માટેનું જ્ઞાન અને શક્તિ બંને હોવા જોઈએ. એનો અર્થ શું થયો? જો એ નિમિત્ત કારણ છે તો નિમિત્ત કારણ છે તો ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા સર્વજ્ઞ. સર્વજ્ઞ છે, જ્ઞાન છે. જા સમજો. તો જ્ઞાનનું અધિષ્ઠાન જડ હોય કે ચેતન હોય? જ્ઞાનનું અધિષ્ઠાન ક્યારેય જડ નહીં હોય. જ્ઞાનનું અધિષ્ઠાન હંમેશા શું હોય? ચૈતન્ય હોય. એટલું જ નહીં, આનંદનું અધિષ્ઠાન પણ શું હોઈ શકે? જો વિચાર, આનંદ મૂર્ખતા છે. જે જડ છે એમાં જ આપણે આનંદ શોધી રહ્યા છીએ. જડમાં આનંદ હોઈ શકે નહીં, કારણ કે આનંદનું અધિષ્ઠાન પણ શું હોવું જોઈએ? ચૈતન્ય હોવું જોઈએ. આ બે વસ્તુ યાદ રાખવાની. જ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય અને આનંદનું અધિષ્ઠાન પણ શું હોય છે? ચૈતન્ય જ હોય. પણ માતાજી કાલે લાપસી ખાધી, મેવા લાપસી ખાધી, મજા આવી ગઈ છે. થૂકેલું ચાટેલું કહેવાય. આ સમજો. કેમ? તે લાપસીમાં પહેલા સુખ મૂક્યું અને પછી એ સુખ શું કરે છે? તું ખાય છે. જેને લાપસી નથી ભાવતી ને એને પૂછી આવ, મજા આવી? હું હંમેશા એટલે કહું કે વલસાડમાં જન્મે અને પછી એમ કે મને કેરી ભાવતી નથી, આના જેવો અભાગ્યો કોઈ નહીં. તું વલસાડમાં જન્મ્યો ને એમ કે મને કેરી ભાવતી, ભગવાન નહીં થતો છે ભૂલ કરી અને વલસાડમાં મૂકીને? અને ક્યાં મૂકવાનો તો? પેલા રાજસ્થાનના રણમાં. એનો અર્થ શું થયો? એવો કોઈ નંગ છે જેમ કે છે કેરી મને ભાવતી નથી. એનો અર્થ શું થયો? જો કેરીમાં સુખ હોય તો બધાને એક સમાન રીતે શું થવું જોઈએ? સુખ મળવું જોઈએ. જડમાં સુખ નથી. પહેલા તમે એમાં સુખ મૂકો છો અને પછી તમે એને માણો છો. આનંદનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, જ્ઞાનનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. જો ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે તો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે અને એક ચૈતન્ય તમે છો. બે ચૈતન્ય થયા. કોઈ પણ પ્રકારે, કોઈ પણ તર્કથી બે ચૈતન્ય પુરવાર થાય એવી શક્યતા જ નથી. જા સમજો. કે બીજું એમ કીધું એટલે વિષય જ થઈ ગયો. એનો અર્થ શું થયો?
ઈશ્વરનું ચૈતન્ય કહો કે તમારું ચૈતન્ય કહો, શું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ. તો ઈશ્વર જયારે હું કહે છે ત્યારે પણ એ જ ચૈતન્ય છે, તમે જયારે હું કહો છો ત્યારે પણ શું છે? એ જ ચૈતન્ય છે. બે છે જ નહીં, આ સમજો. આ બધા ગણિતના દાખલા જેવું છે. ગણિતનો દાખલા જો પહેલું પગથિયું ખોટું થયું ને તો બાકીનું બધું શું થવાનું? ક્યારેક એવું થાય, જો આ સમજો, ક્યારેક એવું થાય કે પાછી પેલી ભૂલ કરે પેલો જવાબ આવી જાય. જો એટલા માટે આ ગણિતના દાખલામાં જે માર્ક હોય ને એ ફક્ત જવાબના માર્ક નહીં હોય, ફક્ત જવાબનો માર્ક નહીં હોય, પણ એ તમે કઈ રીતે કર્યું ને એના પણ જોવામાં આવે. આ સમજો. તો પહેલું જ પગથિયું ખોટું છે. કયું? આત્માને બ્રહ્મમાં લીન કરવાનું છે. આ પહેલું પગથિયું જ ખોટું છે. આત્મા બ્રહ્મ સ્વરૂપ છે જ, એટલા માટે ભગવાન ત્યાં શરૂઆત ત્યાંથી જ કરે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આત્મા દેહ છે જ નહીં. જો પહેલું પગથિયું ભગવાન. આત્મા એ દેહ છે જ નહીં. આત્મા સૂક્ષ્મ શરીર છે જ નહીં. આત્મા અવિનાશી છે, નિત્ય છે, પણ ફક્ત એને શું કરવાનું? જાણી લેવાનું છે. અને એ જાણી લેવાની જે પ્રક્રિયા જે છે એને જ અહીંયા આપણે ધનુષના રૂપકથી સમજાવવામાં આવે છે. અત્યારે તમે પોતાને અલ્પ માની રહ્યા છો, અત્યારે તમે પોતાને જન્મ મૃત્યુ વાળા માની રહ્યા છો, અને એટલે શ્રુતિ માતાએ આપણને કેવું પડે છે? બ્રહ્મતન લક્ષ્ય મુચ્યતે. એ બ્રહ્મ લક્ષ્ય છે, પણ લક્ષ્ય છે એટલે અન્ય છે નથી. જો સમજો, એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. પછી ઈશ્વરનું ચૈતન્ય હોય કે જીવનું ચૈતન્ય. જો એટલે કહું તત્વબોધ વાંચતા રહેવાનું. તત્વબોધમાં છેલ્લે શું કહેવામાં આવ્યું? ચૈતન્ય વત્તા માયા એટલે ઈશ્વર. ચૈતન્ય વત્તા દેહાદિ ઉપાધિ અને શું કહેવામાં? અવિદ્યા. શું કહેવામાં આવે? ચૈતન્ય વત્તા અવિદ્યા અને જીવ કહેવામાં આવે. ચૈતન્ય વત્તા માયા એને શું કહેવામાં આવે? ઈશ્વર કહેવામાં આવે. પણ ચૈતન્ય તો કેવું છે? એક જ છે. અને એટલા માટે ખરેખર કોઈ ભૌતિક અંતર નથી, પણ જે અંતર છે કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. સંપૂર્ણ ગીતામાં ભગવાન આ જ કહેતા રહ્યા છેલ્લે સુધી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અર્જુન, આ બધી તારી જે સમસ્યા છે, આ શોકગ્રસ્ત તું થઈ રહ્યો છે, એનું કારણ શું છે? આ અવિદ્યા છે. આ જગત તમારા દુઃખનું કારણ નથી. જગત તમને દુઃખી કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. જ્યાં સુધી તમે જગતને તમને દુઃખી કરવાની મંજૂરી નહીં આપો ત્યાં સુધી જગત તમને દુઃખી કરી શકે નહીં. આપણે કેરીમાં સુખ મૂકી દીધું અને પછી કેરી ખાટી નીકળે એટલે શું થયો? ઓલો દુઃખી થઈ ગયો. કેરીએ તમને દુઃખી કરે? એ ગુજરાતીમાં કહેવત છે. એટલા પરણેલોય પસ્તાય અને કુંવારોય પસ્તાય. જાશે કેરી મળે તોય દુઃખી જ છે ને કેરી ન મળે તોય શું છે? દુઃખી જ છે. એટલે હું કહું, આ માણસને દુઃખી થવાની આદત પડી ગઈ. હું દુઃખી એ શું છે? આદત છે. અને જ્યાં જાય ને ત્યાં શું કરતો રહે? પોતાના દુઃખનું વર્ણન કરતો જ રહે. એ મહાત્મા પાસે, અમારી પાસે આવે ત્યારે શું કરતો? એ જ હોય, દુઃખનું જ વર્ણન કરતો હોય. અને એટલે કહે છે કે એ બ્રહ્મને આપણે શું કરવાનું છે? લક્ષ્ય બનાવવાનું છે. એટલે કે હું બ્રહ્મ સ્વરૂપ આત્મા છું એ જાણી લેવાનું છે. પણ એ જાણવા માટે જયારે વેધન કરવામાં આવે, એ વેધન ક્રિયા જે કરવાની છે, એ વેધન ક્રિયા માટે શંકરાચાર્ય એક જ શબ્દ વાપરે છે, અપ્રમત્તેન. શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા ભલે એક જ શબ્દ અપ્રમત્તેન વાપરે છે, પણ એનો અર્થ ઘણો ગહન છે. એટલે શંકરાચાર્યજી કહે છે તત્ર એવમ સતી આવું હોવાથી
અપ્રમત્તેન, અપ્રમત્તેનો શું થાય? બાહ્ય વિષય ઉપલબ્ધિ તૃષ્ણા પ્રમાદ વર્જિતેન. બાહ્ય વિષય ઉપલબ્ધિ તૃષ્ણા, બાહ્ય વિષયને પ્રાપ્ત કરવાની જે તૃષ્ણા છે, મને આટલું મળે આટલું મળે આટલું, આ પેલું મળવાનું બંધ જ થતું નથી. એ 99 નું ચક્કર કહેવાય. જા સમજ, મળ્યા પછી પણ શું છે, એને કોઈ સંતોષ નથી. અને એટલે જ ભજગોવિંદમાં પણ શું કહે છે? યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. આપણા પ્રારબ્ધથી આપણને જે મળ્યું છે એનામાં શું કરવાનું છે? આપણા મનને પ્રસન્ન રાખવાનું છે. અને કોઈને 5 વધારે મળ્યું ને કોઈને 5 ઓછું મળ્યું, કોઈ ફરક પડતો જ નથી. કરોડનો બંગલો હોય ને તો રહેવાનું તો એક જ રૂમમાં છે, અને રૂમ ભલે ને તમારો 20 બાય 20 નો હોય પણ સુવાનું તો એક જ ખાટલામાં છે. અને ભલે ને તમારો ખાટલો 6 બાય 6 નો હોય, સુવાના તો તમે 3 બાય 6 માં જ છો. અને એ ભલે ને કરોડનો બંગલો હોય પણ એને એક દિવસ શું કરવાનું છે? એ છોડીને જવાનું જ છે. એને ભેગું કશું આવવાનું જ નથી. આ સમજો. એટલે સંસ્કૃતમાં બહુ સરસ છે એક વાત, જો વિચારજો ઘરે. રાજાની નિદ્રા અને ગરીબની નિદ્રામાં શું ફરક? પેલો એસી માં સુઈ ગયો પણ સુઈ ગયા પછી શું ફરક મને કહો? પેલો ફૂટપાથ પર સૂતો છે, ઊંઘી ગયા પછી રાજાની ઊંઘ અને ગરીબની ઊંઘમાં શું ફરક છે? કોઈ ફરક નથી. આ સમજો. પેલો પીઝા ખાઈને ખુશ થતો હોય, આ રોટલા ખાઈને ખુશ થાય છે. ફરક શું છે? પેલો પીઝા ખાઈને દુઃખી હોય, આ સમજો. અને આ શું છે? એ રોટલો ખાઈને સુખી છે. એસી માં સુઈ જાય એટલે બહુ મહાન નહીં થઈ જાય. તમારી પાસે કરોડનો બંગલો આવી ગયો એટલે તમે મહાન નથી થઈ જતા. તમે તમારી મહાનતા કઈ રીતે નક્કી કરો છો? આ ભૌતિક જગતથી તમે તમારી મહાનતા નક્કી કરો છો? એક બાજુ એમ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગત મિથ્યા છે પણ પોતાને જે બતાવી રહ્યા છે કઈ દ્રષ્ટિએ બતાવી રહ્યા છે? સમજો. જગત મિથ્યા છે પણ મારી પાસે કરોડનો બંગલો છે. જો આવી જાય. તમે તમારી ઓળખ, સ્વામીજી બહુ સરસ કહેતા કે તમે તમારી ઓળખ કઈ રીતે આપો છો? આ ભૌતિક જગતની દ્રષ્ટિએ તમારી ઓળખાણ આપો છો? અને અન્ય વ્યક્તિને પણ કઈ રીતે મૂલવીએ છીએ આપણે? આ ભૌતિક જગતની દ્રષ્ટિએ જ મૂલવીએ છે. એ તો હાવ નકામો છે. જા સમજ. પણ તને કોણે કીધું નકામો? સમજો. બાહ્ય વિષય ઉપલબ્ધિ તૃષ્ણા બધાને, પછી ગરીબ હોય કે રંક હોય, બધાને શું છે? મને આટલું મળે, મને આટલું મળે, મને આટલું મળે. આ ઈચ્છા જતી જ નથી. આ તૃષ્ણાનો અંત આવતો જ નથી. ભોગાન ભોગતા વયમેવ ભોગતાઃ કાલો ન યાતિ વયમેવ યાતાઃ તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ. આપણી હાલત છે. વૈરાગ્ય શતકમાં ભર્તૃહરિજી શું કે છે? ભોગાન ભોગતા વયમેવ ભોગતાઃ. આપણને એમ લાગે છે હું કેરીને ભોગવું છું. તું નતો ત્યારે કેરી હતી, તું છે ત્યારે કેરી છે, અને તારે ગયા પછી પણ શું છે? કેરી તો રહેવાની. એનો શું થયો? કોણ કોને ભોગવી ગયું? તમે કેરી ભોગવી કે કેરી તમને ભોગવી ગઈ? કાલો ન યાતિ વયમેવ યાતાઃ. આપણે શું કહે? માતાજી ટાઈમ પાસ કરીએ. જો અને ટાઈમ તને પાસ કરી ગયો. જો આવી જાય. યુ ડોન્ટ પાસ ટાઈમ, ટાઈમ ઇઝ પાસિંગ યુ. કેમ? કાળ તો નિત્ય પ્રવાહ છે. સમય તમે પસાર કરતા નથી. સમય તમને શું કરી ગયો? એ પસાર કરી ગયો.
અનંત કાળની દ્રષ્ટિએ તમારા 80 વર્ષ શું છે? કઈ નથી. 8મા અધ્યાયમાં આવશે ગીતા, બ્રહ્માજીનું આયુષ્ય બતાવે છે. બ્રહ્માજીનું આયુષ્ય જોઈએ ને તો આપણે 80 વર્ષ તો કઈ નહીં મળે. સહસ્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણો વિદુહુ. આ બ્રહ્માજી જે છે એ બ્રહ્મલોકમાં રહે છે. એમનું આયુષ્ય કેટલું? 1000 ચતુર્યુગ. જો આ વિચારીએ, 1 ચતુર્યુગ એટલે 4,32,00,000. અને 1000 એટલે એમાં બીજા શું કરવાના? 3 શૂન્ય ઉમેરી દેવાના. આ બ્રહ્માજીનું આયુષ્ય 4,32,00,000. એમાં તમારે શું કરવાનું? 3 શૂન્ય ઉમેરવાના. એમાં તમારે 80 વર્ષ ક્યાં છે મને બતાવો. બ્રહ્મલોકમાં બેસીને તમે આ જગત જો ને તો ફાસ્ટ ફોરવર્ડ કહેવાય. શું કહેવાય? ફાસ્ટ ફોરવર્ડ. ને અત્યારના જે બધા પેલા વિડીયો આવે ને, વિડીયો પ્લેયર્સ, જા સમજ, એ ફાસ્ટ ફોરવર્ડમાં પણ આવે. *1, *2, *4. તમારે કેટલું જલ્દી ફાસ્ટ ફોરવર્ડ કરવું છે એના માટેનું શું આવે? પેલા ઓપ્શન હોય. તો બ્રહ્માજીની દ્રષ્ટિએ જે આ ફાસ્ટ ફોરવર્ડ જોઈએ તો ઇન્ટુ ઇન્ફિનિટ. એક ક્ષણ પણ તમારું જીવન નથી, અને છતાં તમને શું લાગી રહ્યું છે? અમે તો બહુ જમાના જોયા. શું જમાના જોયા? ત્યાં માતાજી એમને એમ દોડા થયા નથી. શું જીવન છે? કાળની દ્રષ્ટિ વિચારીએ તો આપણું જીવન શું છે? જો ભજગોવિંદ તમે એ જ કહી ગયા. દિન્યામન્યો સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ કાલઃ ગચ્છતિ. દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત શું છે? પુનરાયાતઃ. કાલઃ ગચ્છતિ, કાલઃ ક્રીડતિ, આયુર્ગચ્છતિ. આ કાળ શું કરી રહ્યો છે? આ તમારા શરીર પર, તમારા મન પર રમત કરી રહ્યો છે, અને તમે પોતાને શું માની રહ્યા છો? આયુર્ગચ્છતિ. આયુષ્ય તમારું ઘટી રહ્યું છે. અને તોય પેલો માતાજી અમે તો 80 વર્ષ મારા છોકરાએ બર્થડે ઉજવી, પણ 80 વર્ષમાં ઉકાળ્યું હું તે 80 ગયા. જો વિચારજો. અને બાકી જે રહે એમાં કરવાનું શું? કેમ આંખ ગઈ, કાન ગયા, ઘૂંટણ ગયા, કરવાનું શું હતું? સમજો. અને એટલે કહે છે આ બધી તૃષ્ણાઓ જે છે, તૃષ્ણાથી શું કરવા? આપણી બુદ્ધિને પ્રમાદ વર્જિતેન. આ બધાથી આપણી બુદ્ધિને મુક્ત કરવાની છે. કાલો ન યાતિ વયમેવ યાતા. એટલું જ નહીં, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાહ. આ તૃષ્ણાઓ જે છે એ ક્યારે જીર્ણ શીર્ણ થતી જ નહીં, ગરડી થતી જ નથી. આ તૃષ્ણાને પૂરી કરવામાં આપણે બધા શું થઈ ગયા? ગરડા થઈ ગયા. જો આ વિચાર. કામ જાનામિ તે મૂલમ. પેલા ભીષ્મ પિતામાં પણ કહે છે મહાભારતમાં, કામ જાનામિ તે મૂલમ. હે કામ, હે તૃષ્ણા, હે ઈચ્છા, આ તારું મૂળ શું છે ને મને ખબર છે. સંકલ્પાખિલ જાયતે. આ તારી ઉત્પત્તિ ક્યાંથી થાય છે? આ સંકલ્પમાંથી થાય. જ્યાં સુધી તમે વિષયમાં સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી રાગ અને દ્વેષ જન્મી શકે એવી કોઈ શક્યતા જ નથી. આ સમજો. અને એટલે કે છે આ સંકલ્પમાં તારું મૂળ છે, તો સંકલ્પમાંથી જ જન્મે છે. ના હમ સંકલ્પયિષ્યામિ. જા વિચારો, નિર્ણય કરવો ને નવા વર્ષનું વ્રત લેવું હોય તો આ વ્રત લેવાય. ના હમ સંકલ્પયિષ્યામિ. હું કોઈ સંકલ્પ નહીં કરું. વિચારો, આ સુખ છે, આ દુઃખ છે, આ સારું છે, આ ખરાબ છે, આ બધું શું કરી દેવાનું? જોડી દો. કોઈ સંકલ્પ નહીં. યેન ત્વમ જાયસી. જેને કારણે તું જન્મી શકે. કોઈ સંકલ્પ નહીં. જ્યાં 6થા અધ્યાયમાં ભગવાને એ જ કીધું, સર્વ સંકલ્પ સંન્યાસી યોગ રૂઢસ્તદોચ્યતે. જ્યાં સુધી સર્વ સંકલ્પોનો તમે ત્યાગ નહીં કરો ત્યાં સુધી યોગ. માતાજી આજથી સંકલ્પ કરી દીધો, બસ હવે કઈ કરવું જ નથી. આ ક્લાસે ભરવા નથી, બ્રહ્મચિંતન નથી કરવું.
કોને જેવું પેલું કાશી જાય કારેલું છોડી આવે. એક જ સંકલ્પ. કયો સંકલ્પ છે? આમ જન્મ મરણના ચક્કરમાંથી મારે છૂટવું છે. આ એક જ સંકલ્પ. બાકીના બધા સંકલ્પ શું કરી દેવા? સર્વ સંકલ્પ સંન્યાસી. અને એટલે શંકરાચાર્ય કહે છે જ્યાં સુધી આ પ્રકારથી અપ્રમત્તેન, એટલે કે પ્રમાદ શું છે? આ તૃષ્ણા એ જ પ્રમાદ છે. પ્રમાદો વૈ મૃત્યુ. ખરેખર મૃત્યુ શું છે? આ પ્રમાદ એ મૃત્યુ છે. આ પ્રમાદના ઘણા અર્થ થાય, જ્યાં સમજો. તમો ગુણનો પણ એક ગુણ કયો છે? આ પ્રમાદ છે. આળસ, નિદ્રા, પ્રમાદ. નિદ્રા એટલે બુદ્ધિ બંધ છે. આપણે તો જાગીએ ને ત્યારે બુદ્ધિ બંધ જ હોય. સમજમાં, એક વાર કમાણી શરૂ થઈ ગઈ પછી બુદ્ધિ વાપરવાની જરૂર જ નહીં. નિદ્રા એટલે બુદ્ધિ વાપરવી નહીં, ફક્ત ઊંઘી જવું નહીં. આ સમજો, બુદ્ધિ બંધ જ કરી દીધી. બંધ કરી એટલું જ નહીં, પેલું તાળું મારીને ચાવી ફેંકી દીધી, ગુરુજીને નહીં મળે. જા સમજો, નિદ્રા. પ્રમાદ. પ્રમાદ એટલે કે બુદ્ધિ જાગી છે, શું કરવું ખબર છે, જ્ઞાન છે અને કરે ખરો, પણ ચાલતા ચાર જગ્યાએ ઠોકાય અને એક ફાઇલ લે તો બીજી ચાર પાડે. ભૂલ કહેવાય. કર્મ કરે ખરો પણ એ કર્મમાં શું છે? પેલો ચેક લખવા જાય તો છેકા છેક. જો આ બહુ નિર્ણય બહુ સારો છે બેંકનો, કે નાનો અવસ્તો પણ છેક છાક થયો એટલે ચેક તમારે શું કરી દેવાનો? કેન્સલ જ કરી. પહેલા તો બધી સહી કરી દેતા ને તો ચાલતું હતું, હવે એ ચાલતું જ નથી. નાની નાની વાતમાં આપણે શું કરતા રહીએ? ભૂલ કરતા. અને પ્રમાદ કહેવાય. ખબર છે આમ કરવાનું છે, પણ છતાં શું થાય? પેલી ભૂલ થઈ જાય છે આપણે, એને પ્રમાદ કહેવામાં. આળસ કોને કહેવામાં આવે? પેલો ખાટલામાંથી ઉભો થાય જ નહીં, જા સમજ, એને આળસ કહેવાય. એને ખબર છે કે મારે ઉઠવાનું છે, એને ખબર છે મારે દવા લેવાની છે, એને ખબર છે મારે ચાલવા જવાનું છે, પણ એ પ્રવૃત્તિ કરે જ નહીં, તો આળસ કહેવાય. પેલું બુદ્ધિ બંધ છે ને નિદ્રા કહેવાય. ખબર છે ને પ્રવૃત્તિ કરતો જ નથી, એને શું કહેવાય? આળસ કહેવામાં આવે. અને પેલો પ્રવૃત્તિ કરે પણ કરવામાં શું કરતો હોય? પેલું ભૂલ કરે, એને પ્રમાદ કહેવાય. એ જ અર્થ અહીંયા છે, આ સમજો. પ્રમાદનો અર્થ અહીંયા પણ એ જ છે. કેમ કે વારંવાર એકનો એક કરતો રહે છે. કેટલી વાર આપણે કરીએ છીએ અને આપણને ખબર છે કે આ જગત આપણને સુખ આપી શકે એમ નથી, અને છતાં પણ શું કરતા રહીએ છીએ? એટલે પૂજ્ય સ્વામીજી કે આ જેટલા અજ્ઞાની જે જીવ છે, આ બધા અજ્ઞાની જીવ કેવા છે? એ ભિખારી છે. જો આ સમજો. કેમ? આખા જગત પાસે આપણે શું કરતા કરીએ છીએ? હે પત્ની સુખ આપ, એ કેરી સુખ આપ, એ ઉબાડ્યું સુખ આપ, એ વલસાડ સુખ આપ, આ બધા શું કરતા ફરીએ છીએ? એટલે સુખની ભીખ માંગતા ફરીએ છીએ આપણે. અને કોઈ સુખ અત્યાર સુધી 80 થઈ ગયા, 70 થઈ ગયા, કોઈ સુખ આપ્યું નથી, છતાં પણ શું કરતા ફરીએ? પેલો કટોરો આપણો ચાલુ જ છે. અને આપણી બુદ્ધિ પાછી એવી છે. જો આ વિચારજો, તમને એવું લાગે કે હું ટીકા કરું, હું ટીકા નથી કરતી, તમારી બુદ્ધિને એક સમજદારી આપવાનો પ્રયત્ન કરો. મહાત્મા પાસે જઈએ ત્યારે પણ શું કરીએ? પેલો સુખનો કટોરો લઈને જ ફરતા હોઈએ. એમ પેલો મહાત્મા પણ શું કે? હા, તું આમ કર, થઈ જશે. એક નાનું દૃષ્ટાંત આપવાના. મહાત્મા તમારી પાસે ભૂખનો કટોરો છોડાવતા નથી, તમારા ભૂખના કટોરાને ચાલુ રાખે છે. આ સમજો. કેમ? એક જ દૃષ્ટાંત તમને. એક ભાઈ બેંકમાં મેનેજર, અને એની પાસે ખેતી 8-10 એકરની. પણ પેલો ગમે એવો મેનેજર હોય, એને શું કરવું પડે? બેંકમાં પેલી બદલી થાય. જો આ વિચાર. હવે આને જો બદલી થઈ જાય તો પેલી 10 એકર જમીન કોણ સાચવે? એટલે ટેન્શનમાં એટલે પેલો એકવાર મહાત્માને મળવા ગયો કે કેમ ટેન્શનમાં છે? મહાત્મા આવું થયું, હવે શું કરું કઈ ખબર પડતી નથી.
તે કે કયું તો ઉપાય હશે ને? તે કે એક ઉપાય છે, અમારા ગામમાં જો બેંક ખુલી જાય ને ત્યાં સમજ, તો પછી હું જ ગામમાં બેંક ખોલાવડાવું તો પછી અહીંયા મને મેનેજર બનાવી દે લોકો. એટલે પેલા મહાત્મા કહે કે બેંક ખોલવા એટલે શું કરવાનું હોય? તો કે મહાત્મા આટલી આટલી ડિપોઝિટ હોય તો બેંક ખુલે, બેંકના નિયમો હોય. નવી બેંક ખોલવી હોય તો શું કરવું પડે? તમારે આટલા એને શું કરવા પડે? પેલા ગ્રાહક બનાવવા પડે, ખાતા ખોલાવવા પડે, અને આટલી ડિપોઝિટ હોવી જોઈએ તો પેલો નવી બેંક ખોલી આપેલું. એટલે પેલો મહાત્મા કહે કેટલા જોઈએ? તો કે આટલા કરોડ. તો કે હું આપું, ચાલ બેંક ખોલ. જા સમજો, હકીકત કહું, સત્ય વાત કરું તમને. વિચાર તો મહાત્માએ તમારો ભીખનો કટોરો છોડાવ્યો કે ભીખના કટોરાને ચાલુ રાખ્યો? સમજો, જે ભીખના કટોરાને ચાલુ રાખે એ ગુરુ નહીં કહેવાય. બધે ભીખ જ માંગતા. મહાત્મા પાસે જઈએ ત્યારે ભીખ જ માગીએ છીએ. ભગવાનને ઘેર ગયા ત્યારે શું કરીએ છીએ? ભીખ જ માગીએ. અને મંદિરમાં જઈને શું કરીએ છીએ? ભીખ જ. બહુ સરસ મજાનું વાક્ય, જો આ સમજો. કેટલાક છે ને, કેટલીક બાબતો પેલો એક જ વાક્યમાં આવી જાય. આ સમજો કે ભિખારી મંદિરની બહાર માગે છે અને અમીર ધનવાન છે એ મંદિરની અંદર માગે છે, પણ બાકી બંને છે તો કોણ? ભિખારી જ છે. આવી ચાલ, પેલો મંદિરની અંદર માગી રહ્યો છે અને આ શું કરે છે? મંદિરની બહાર માગે. ફરક શું છે એ લોકોમાં? એ ભિખારી પણ ગયું તમારું નહીં. જગત તમને પ્રમાદ એટલે શું છે? જે તમને સુખ નથી આપતું એને પણ તમે છોડવા તૈયાર નથી. માતાજી આવી જ તમારી સાથે આવી જાઓ, કોઈ વાંધો નથી. પછી 10 ઘરની દાળ ખાવી પડે ને ત્યાં ખબર પડી જાય. મહાત્મા બનવું એટલું સહેલું નથી. આ સમજો. બધાને શું લાગે? માતાજી તમારે શું કરવાનું? તમારે શાંતિ. 1 વાગે તમારે ટિફિન આવી જાય. જા સમજ, પણ ખોલીને ખા, પછી ખબર પડે. ઘણી વાર એવું થાય કે 3 દિવસ સુધી લાપસી ને ઢોકળા જ ખાવાના મળે. જા વિચાર. બોલો, ઘરમાં બીજી વાર ઢોકળા જઈ ખાતો હોય એટલે મહાત્મા બનીને શું કરવું પડે? મહાત્મા બનવા માટે તાકાત જોઈએ, એને આત્મબળ કહેવાય. બાવો બનવું એટલું સહેલું નથી. આ સમજો. હા, ખરેખર જે છે શું છે? પ્રમાદ કયો છે? આ તૃષ્ણા એ પ્રમાદ છે. વિષય ઉપલબ્ધિ તૃષ્ણા પ્રમાદ. શંકરાચાર્યજી કહે છે આ વિષયની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટેની જે તૃષ્ણા છે ને એ જ પ્રમાદ છે. કેમ? આટલા અનુભવ થયા પછી પણ હજી પણ શું કરતો રહે છે? સુખ બુદ્ધિ કરે છે, દુઃખ બુદ્ધિ કરે છે. અને એટલે કે છે જેની બુદ્ધિ, આ સમજો, જેની બુદ્ધિ કેવી છે? વિષય ઉપલબ્ધિ તૃષ્ણા પ્રમાદ વર્જિતેના. એનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારની વિષયો પ્રત્યેની તૃષ્ણા મનમાં નથી. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. સંન્યાસી એને કહેવાય, વૈરાગ્ય એને કહેવાય, વિરક્તિ એને કહેવાય. કોઈના પણ પ્રત્યે રાગ કે દ્વેષ છે જ નહીં. રાગ દ્વેષ વિયુક્તૈ. આપણી બુદ્ધિ કેવી થવી છે? રાગ દ્વેષ રહિત થવી. રાગ દ્વેષ આપણું ક્યારે પણ શું છે? સંચાલન નહીં કરે. અને શું કહેવાય? અપ્રમત્તેન. શંકરાચાર્યજીને આટલી વ્યાખ્યાથી હજી સંતોષ નથી થયો, એટલે હજી આ અપ્રમત્તેનની વ્યાખ્યા કરે છે. આપણે એને આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।